નમસ્કાર. હવે આપણે આજે આવ્યા છે ગણેશભાઈ પાડવી, વેડાપાડા ગામ ને નિઝર તાલુકો, તાપી જિલ્લો. તમે આજે ફાર્મ જોઈ રહ્યા છો એ પ્રાકૃતિક ખેતીનું મોડેલ ફાર્મ છે અને ગણેશભાઈ પાડવી દ્વારા કરેલી મહેનત પ્રાકૃતિક ખેતીમાં એ તમે જોઈ રહ્યા છો. વરસાદ અતિશય હતો અને મરચા જેવો પાક, જે ખૂબ જ સેન્સિટિવ પાક આપણે કહી શકીએ, એના દરેક પાન કોકડાઈ ગયા છે હવામાનની અસરથી. તમે જોઈ શકો છો કે આ પાન જે છે એ બધા કોકડાઈ ગયા છે, છતાં એમાં લાગત જે છે તમે જોવા, લાગતમાં કોઈ અસર નથી થઈ. જે લાગત એની હોવી જોઈએ, ઉત્પાદન હોવું જોઈએ, ક્વોલિટીમાં પણ એટલો બધો કઈ ફેર નથી પડ્યો. તો આ પ્રાકૃતિક ખેતીનો અસર આપણે કહી શકાય. આ તમે એક છોડ નહીં, દરેક છોડ પર ભલે પાન કોકડાઈ ગયા છે પણ ઉત્પાદન એટલું સરસ છે. તો આપણે ખેડૂત તરીકે દરેક જણા પ્રાકૃતિક ખેતી અપનાવો અને તમને આજે નહીં તો કાલે અનુભવ થશે. જ્યારે તમને અનુભવ થશે ને તો તમે પ્રાકૃતિક ખેતી અપનાવતા થશો. ગણેશભાઈ પાડવીના ખેતરને તમે જ્યારે પણ નિઝર બાજુ આવવાનું થાય ચોક્કસથી મુલાકાત કરો અને કેવી કે આત્મા તેમજ ગુજરાત પ્રાકૃતિક કૃષિ તાલીમ કેન્દ્ર જે છે, એટલે કે પ્રાકૃતિક કૃષિ બોર્ડ દ્વારા પણ ખૂબ જ સરસ રીતે મહેનત કરવામાં આવે છે અને દરેક સાથે સંકલનમાં રહીને અવનવા પ્રયોગો ગણેશભાઈ કરતા રહે છે. તો આપણે એમના જેવી ખેતી શીખીએ અને પ્રાકૃતિક ખેતી અપનાવીએ એવી હું દરેક ખેડૂત મિત્રો પાસે આશા રાખું છું. ખૂબ ખૂબ આભાર. બેન, તમારું શું નામ?